ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો અને મજામાં જ રહેશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો ગાઈઝ આજે ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. ને આજે 9 વાગે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી લીધું છે ગાઈઝ. તો કારણ એવું બને છે કે ગાઈઝ ઉનાળો છે એટલે તો ઉઠવાનું તો વહેલું હોતું જ નહીં, હવે લેટ જ ઉઠાય છે. અને બીજું થોડું કામ પણ હતું, ગામડાએ ગયા અને એવું બધું હતું, તો બધું કમ્પ્લીટ કરી હવે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફાઇનલી. તો તમે બધા બને રહેજો, આજના બ્લોગની અંદર શું થવાનું છે શું નહીં બધું જ તમને આ બ્લોગની અંદર જોવા મળી જશે. અને વાત કરું તો ગાઈઝ, જો આવતીકાલે આપણે ગુડ્ડુને હોસ્પિટલ લઈને ગયા હતા, એ પણ બ્લોગ આવી ગયું છે, તો પ્લીઝ એ પણ જોઈ લેજો આજની અંદર. અને બીજી વાત કરું તો ગુડ્ડુ હવે રેડી થઈ જશે, લગભગ 70% ફરક પડી ગયો છે. અને આજ છે સેટરડે એટલે શનિવાર છે, એટલે ગૌતમ ગયો છે સ્કૂલે અને સરપંચને બધું કામકાજ કરી રહ્યા છે. તો ગાય જો આ સિઝન છે જેમની, તો આજ તો જેમમાં જવાની છે, એટલે જોઈએ પછી શું થાય છે, કયા જગ્યાએ જવાનું થાય છે, એ બધું જ આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બને રહેજો. અને આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીધું ને આપણે ગુડ્ડુ રેડી થઈ જઈએ. જો આ બાજુ ગુડ્ડુ કમ્પ્લીટ બધું. હા જુઓ ગાઈઝ, હા શરમ આવે છે બેટા, શરમ આવે છે. તો ગાઈઝ ફાઇનલી હવે રેડી થઈ ગઈ છે, 70% ફરક પડી ગયો છે. અમારે રમત છે આ બાજુ તો બરાબર ને, મસ્ત વાત. નહીં તો ફ્રેશ થઈ ગયા છે ગાઈઝ, હાલમાં 11:30 જેવા થઈ ગયા છે. અને ફાઇનલી આજની વાત કરું ગાઈઝ, જવાનું છે આપણે જેમમાં. કોના જેમમાં જવાનું છે? તો આપણે જવાનું છે આપણા ભાઈના ઘરે જેમ છે. તો ફાઇનલી આપણે જેમમાં જવાનું છે. અને આ બાજુ સરપંચ તૈયાર થઈ ગયા. સરપંચ રેડી? ગૌતમ ના તો ગાઈઝ ગૌતમ પણ સ્કૂલેથી આવી ગયો છે. સ્કૂલેથી આવીને નાવા ફ્રેશ થવા ગયો છે. ગૌતમ તૈયાર થઈ જાય, રેડી થઈ જાય એટલે આપણે જવાનું છે. આ બાજુ પપ્પીની તૈયારીઓ થઈ રહી છે. પપ્પુને ખાવા મૂકી છે પણ પપ્પીને ભાવતું નહીં સરપંચ. ચાલો જોઈએ. તો ગાઈઝ છે ને ફટાફટ જવાનું છે. આમાં 12 વાગીએ એટલે જવું જ પડશે ફટાફટ. તો આપણા ભાઈના ત્યાં જેમ છે. તો ફાઇનલી ફટાફટ આપણે જઈએ જેમમાં. તમે જ કન્ટિન્યુ બને રહેજો આજના વિડીયોની અંદર. તે ત્યાં જઈએ, ત્યાં જમણવાર શું છે કઈ રીતે છે, ચલો આપણે ત્યાં જઈને જેમમાં જવાની વાત કરું છું ને ગાઈઝ. જે આપણે જમણવારમાં જવાનું છે, એટલે આપણે પત્રિકા પણ આવી છે અને ભાઈબંધની રીતે પણ જવાનું છે ગાઈઝ. તો જે જેમની અંદર વાત કરું, જેમમાં આપણે જવાનું છે, આપણે આપણા ગામમાં જવાનું છે. એટલે આપણા ગામમાં આપણો ભાઈબંધ છે, ભાઈબંધના ભાઈના ત્યાં આપણે જેમમાં જવાનું છે. તો ચલો બને રહેજો ફટાફટ. ચલો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ત્યાં ડાયરેક્ટલી આપણે જઈએ. ગૌતમ તૈયાર થઈને ફટાફટ રેડી. લુગડો પાછો બીજો કાઢ નાખ્યો. એ બહાર નહોતું જવાનું, ચાલો જ જો ફટફટ બદલી કાઢી. સરપંચ ના લોડે દે. સમજ તૈયાર કરજો. એવું છે? હાલ હેડો ફટાફટ તૈયાર થાવ. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે, બધા આવી ગયા છે. આ બાજુ ગુડ્ડુ પણ ઉઠી ગઈ છે. એ બીટું ઉઠી મજા. તો ચલો ગાઈઝ, ગૌતમ બધો રેડી થઈ ગયો છે. ચલો ફટાફટ જઈએ ગાઈઝ. ચલો ગૌતમ તો મળે બાઇકમાં, તું રોજ નહીં મારો. ચલો ગાઈઝ, આપણું બાઇક પડ્યું છે. ચલો નીકળીએ ફટાફટ. સાયકલ લાવી દે તું. फटाफट लेट्स गो करते हैं.
આપણે આવી ગયા છે ફટાફટ ગળતા. ચલો જમી લઈએ હેડો ફટાફટ. જો ગાઈસ ભાઈ બનનું ઘર. બોલો રાકેશભાઈ. હા ભાઈ. સમજી શક્યો શાંતિ હાલ બી એવું તમારે એટલે બધાને લઈને આપવાનું હતું એટલે જમીન તો આપણે ઘેર રેડે છે. આ બાજુ પટુની બધો ઊભો રહ્યો છે સરપંચને. ચાલો તાન ફટાફટ જઈએ ઘેર. નીકળી ગયા છે અને અમારું ગુડ્ડુ તો લાવી જુઓ અને એ પછી આગળ બી જઈ ગયો. ગુડ્ડુ લાવી બેટા તો બંગોળો લાવી છે ગુડ્ડુ. ચલો ગાઈસ તાન ફટાફટ ઘેર જઈએ. બાઇક ઉપર છે એટલે ઘેર જઈએ. આ બાજુ તો જો ગુડ્ડુ અમારે ભોગો લાવી છે અને પપી માટે ટિફિન આવે છે. ઓકે ગુડ્ડુ ગુડ્ડુ બબલો લાવી બેટું બતાવજે. હા અહીં છૂટી ગયો છૂટી ગયો. ચલો ગાઈસ જમીન આવી ગયા છે અને ગૌતમને પાછળ છે. ગૌતમ પપ્પા બી આવ્યું છે. પપ્પા માટે ટિફિન પણ આવી રહ્યું છે. ચલો તાન અમે જમી તો લીધું જ છે ઓલરેડી. અમે આરામ કરીએ પછી મળીએ ચાના ટાઈમે બરાબર. ચલો તાન બને 3:30 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. મસ્ત મોટું મોટું જોઈને મસ્ત આરામ કરી દીધો આજ તો ગાઈસ ને. આજ તો આરામ કરીને આપણે ઉઠી ગયા છે. આ બાજુ અમારે ગુડ્ડુ ને ગૌતમ બે જોવા ખાલી મસ્તી આ જો ગાઈસ જો ગૌતમનો ડાન્સ. તો ગાઈસ આ બે ભાઈનું બ્રધર સિસ્ટરનું જોરદાર ધમાલ ચાલી રહી છે. અને ચલો વિડીયોમાં બને રહેજો અને મસ્ત મોટું મોટું ગેમ ફ્રેશ થઈને આપણે રેડી થઈ ગયા છીએ. તો જો ચાય બા બધું પી લીધી છે અને ગૌતમ શું કરે? ગૌતમ કરે ગૌતમ કોક નવું લાવે છે. અલે હાલે અરે ફૂટી ગયું. જો ગાઈસ ગૌતમ નવું આમાં જુગાડ કરે છે. નેચામાં કે પોણી નેચો નેકડા હોય કાન ચોકડી ને કાઢ નાખ.
ચલો ચાય બાય બધે પી લીધી છે અને ગાઈઝ આજનો વ્લોગ અહીંયા ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે પછી વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલા માટે ચલો આજનો વ્લોગ આજે અહીંયા ક્લોઝ કરીએ છીએ. તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.